તાલુકા પંચાયતનો સહકાર લઈ અને મનરેગાની સહાય લઈ અને લોક ફાળો પાણીની વ્યવસ્થા ટપક દ્વારા. તો ખેડૂત મિત્રો, આ એમને સરપંચ છે સુજારપુર ગામના. એમને જે પડતર જગ્યા હતી એમાં 700 આંબાના રોપ લાવી અને એનું વાવેતર પર રાખતા હોઈએ. તો આ ભાઈને વિશે માહિતી લઈએ કે ભાઈ શું કહેવા માંગે કે આ આંબાનો વેસ્ટેજ માર્ગ કઈ રીતે કટિંગ કરવો પડે અને કટિંગ કરવાથી શું ફાયદા થતા. આમાં મચ્છી ના બેહે, એક જીવાત ના બેહે, તો બીજી કેરીને અસર ના કરે. નમસ્કાર ખેડૂત મિત્રો, હું ભાવિન પટેલ. અમારી યુટ્યુબ ચેનલ ખેડૂત સફળ ગુજરાતમાં આપ સૌ ખેડૂત મિત્રોનું હું હાર્દિક સ્વાગત કરું. તો ખેડૂત મિત્રો, આજે આપણે ઉત્તર ગુજરાતની અંદર કે જેને અમારા ઉત્તર ગુજરાતની અંદર આજુબાજુમાં કોઈ ખેડૂતોએ આ ખેતી કરી નથી, તો આપણે ખેડૂત એટલે આંબાની ખેતી, જે કેસર કેરીની ખેતી કરીએ, તો આપણે આ ખેડૂતભાઈને પૂછીએ કે એમનું પહેલા સરનામું લઈએ અને પછી આગળ એની વિગતવાર ચર્ચા કરીએ. તો ખેડૂતભાઈ, તમારું પૂર્ણ સરનામું અમારા ખેડૂત મિત્રોને આપો. હું મારું ગામ સુજાણપુર, સરપંચ. આ આંબાનું જે વાવેતર કર્યું તેમાં સંપૂર્ણ ગૌચર હતું. ગૌચર અમે બધું સાફ સુફ કરાવી અને પંચાયતના તાલુકા પંચાયતનો સહકાર લઈ અને મનરેગાની સહાય લઈ અને લોક ફાળો ભેગો કર્યો. લોક ફાળો ભેગો કરી અને જગ્યાએની એકદમ સમતલ બનાવી. સરસ. ટ્રેક્ટર ને જીસીબી દ્વારા વ્યવસ્થિત સમતલ બનાવી અને એનું વાવેતર કર્યું. સરસ. તો તમે આ વાવેતર કર્યું ગૌચરની જગ્યામાં. આ લોકોએ જે એમની સરકારીની જે પ્રોસેસો હોય એ પ્રોસેસો પૂરી કરી એમની ગૌચરની અંદર આ જમીન ઉબડ ખાબડ હતી એમાં બધું સરખું કરી અને બધાની મંજૂરી લઈ અને આંબાનું વાવેતર કર્યું. તો આ આંબાનું વાવેતર તમે કેટલા સમય પહેલા કરેલું? અત્યારે 4.5 વર્ષ થયો. ટોટલ અંદર છે ને પાણીની વ્યવસ્થા ટપક દ્વારા છે. ટપક સિંચાઈ દ્વારા જ બધું આયોજન કરેલું છે. ટપકની જોગવાઈ કરી, ટપકની વ્યવસ્થા કરી, ફેન્સિંગ કરી, કોરમોરે બધું લગભગ 20 થી 22 લાખ રૂપિયા ખર્ચ કર્યું. સરસ. તો હું તમને એમ પૂછવા માંગુ છું કે તમે આ બીજા પાક બધા ખેડૂતો કરતા જ હોય અને તમે બધાનું સારું વિચારી અને આંબાની ખેતી કરવાનું નક્કી કર્યું, તો તમે આંબાની વેરાયટી કઈ પાસ કરીને આ આંબા કઈ વેરાયટી ના છે? આપણે કેસર કેરી, કેસરની જાત, કેસર આંબા, કેસર આંબાની જાત આપણે લાવી બધા વાયા છે. આના તમે રોપા લાયા, એ ક્યાંથી લાયા હતા? અમે શ્રીરામ નર્સરી કરીને રાયમલ કરીને છે ને નર્સરીનો એને ત્યાં કોન્ટ્રાક્ટ આપ્યો હતો એટલે એમને બધા રોપા કાઠિયાવાડ થી લાયા. તમે અંદાજે આ નર્સરીની અંદર આ તમારી જગ્યાની અંદર કેટલા છોડનું વાવેતર કરેલું? 700 છોડ છે. તો ખેડૂત મિત્રો, આ એમને સરપંચ છે સુજારપુર ગામના. એમને જે પડતર જગ્યા હતી એમાં 700 આંબાના રોપ લાવી અને એનું વાવેતર કર્યું. તો આનો ઉતારો આ 4.5 વર્ષ થઈ ગયા. તો આનો ઉતારો તમે આની પહેલા કોઈ વર્ષમાં લીધો હતો? ગયા વર્ષે અમે 3.5 લાખમાં આપ્યું હતું. એ 3.5 લાખની આવક થઈ હતી ગયા વર્ષે. અને જે આવક થાય અમે ગામના વિકાસમાં જ વાપરવાની. સરસ. તો ખેડૂત મિત્રો, આ પંચાયતની જગ્યા છે, એમાં એમને આંબાનું વાવેતર કર્યું છે અને જે બી આવક થાય એ ગામની પંચાયતમાં સરસ રીતે આયોજન કર્યું અને ગામનો વિકાસ પણ એમને કરવા માટે આ પ્લાન બનાવી અને સારું વાવેતર કર્યું. તો તમને આ સાલ તમને શું લાગે કે આ આંબાનો જે પ્રમાણે મોર આવ્યો એના માટે તમને કેટલો અંદાજ, કેટલી કેરી? 4.5 લાખ રૂપિયા આવશે આમાં. 4.5 લાખમાં આપણે આપી દીધું. 4.5 લાખમાં તમે વેચાણથી આપી દીધું. 7-8 લાખમાં માલ ઉતરે. ધંધો કરે ને 2-3 વર્ષ, 2-3 મહિના રાખે બધું કરે. તો આંબાની અંદર તમે ખાતર, પાણી, દવાનો છંટકાવ કઈ રીતે કરો? એ અમારા દેશી દવા, ઓર્ગેનિક, ટોટલ ઓર્ગેનિક. કોઈ રાસાયણિક ખાતર આપણે વાપરતા નથી, રાસાયણિક દવાઓ નથી વાપરતા. બધું ઓર્ગેનિક જ, ટોટલ ઓર્ગેનિક. એટલે ઓર્ગેનિકમાં તમે શું શું વાપરો? દવાઓ, ખાતરો? છાણિયું ખાતર સિવાય કોઈ નહીં. જીવામૃતનો ઉપયોગ કરીએ. તો જીવામૃત તમે ક્યાંથી લાવો? તમારા અહીંયા પ્લાન્ટ છે? ના, લાવીએ છીએ. સરસ. તો ખેડૂત મિત્રો, આ બધું ટોટલી ફાર્મ હાઉસ છે એમનું, સરપંચનું. એ કમ્પ્લીટલી પોતે ધ્યાન રાખી અને સારી રીતે માવજત કરે અને ઓર્ગેનિક રીતે ખેતી કરે. એમાં કોઈ રાસાયણિક દવાનો છંટકાવ કરતા નથી. તો મારું તમને એમ કેવું થાય કે અંદાજે તમારે આ આંબા તો વાવી દીધા, એમાં તમારા ગામની પંચાયતનો સાથ સહકાર તમે આંબાનું વાવેતર કર્યું, તો બીજા ખેડૂત મિત્રોને પણ આ આંબાનું વાવેતર કરવું હોય ને પોતાના ખેતરમાં પણ કરી શકતા હોય. કરી શકે.
કરી શકે. તો તમારો ટોટલી ખર્ચોમાં કેટલો આવી ગયો? 22 લાખ રૂપિયા ખર્ચ કરી તો total. ખેડૂત મિત્રો 22 લાખના ખર્ચે અમને આંબાનું ફાર્મ હાઉસ બનાવ્યું અને આંબા એટલા સરસ મજાના હે ને તો તમે કોઈ દિવસ આ બાજુ અમારા સિદ્ધપુર તાલુકાની ઉત્તર ગુજરાતમાં આવો તો તમારા આ આંબાની નર્સરીની મુલાકાત લેવી હોય તો સરપંચ તમારો મોબાઈલ નંબર અમારા ખેડૂત મિત્રોને આપો. મારો મોબાઈલ નંબર 9909730048. સરસ. તો આંબા વિશે કોઈ પણ માહિતી અમારા ખેડૂત મિત્રોને તમે ચોક્કસ મળશે. તમને ફોન કરો તો વ્યવસ્થિત જવાબ આપી અને તમે માહિતી આપશો. તમે વેચાણ કોઈ બી વેચાણ અમે અમારી અહીંયા સ્ટોર છે સ્થળ ઉપર જ. તો અમારા નજીકના કોઈ બી મિત્રો હોય કે કોઈ બી સંબંધી હોય કે ગમે તે સિદ્ધપુર મહેસાણા હા તો પાટણના કોઈ પણ માણસને કેસર કેરી જોઈતી હોય તો સીઝન ઉપર આ ઓર્ગેનિક કેરી. ઓર્ગેનિક કેરી સરપંચનો નંબર પર તમને મૂકવાનો જ છું વિડીયોની અંદર. તો એ સરપંચના નંબર પર કોલ કરી અને જ્યારે સ્થળ કેરી ઉપર તૈયાર લઈ થાય તે સ્તર ઉપર તમે વેચાણનો સ્ટોર કરો કરેલું જ છો. છે. સરસ. તો મળશે. તમે આ માહિતી અમારા ખેડૂત મિત્રોને આપી એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. ચીકુ પણ ચીકુના 50 ડોકા છે, જામફળના 300 ડોકા છે, નારિયેળીના 100 ડોકા છે. આપણે નારિયેળી પેલી ખજૂર જે ખજૂર 10 ડોકા છે. સરસ એ એવું ઉતરવા આવશે, સરસ. ચાલુ થશે. નારિયેળ જે આયા નહીં, ચીકુ આવે છે, જામફળ આવે છે, મોસંબી છે લગભગ 100 ડોકા જેવી. સરસ. તો ખેડૂત મિત્રો તમે પણ તમારી કોઈ બી જગ્યા સરસ હોય અને આંબાનું વાવેતર કરો, સારી એવી આવક વર્ષે મળી રહેતી હોય તો તમે પણ આ રીતે આંબાનું વાવેતર કરો. લોકો એમ કહેતા હોય કે વલસાડમાં આંબા થતા હોય કે કોઈ બી જગ્યાએ સારી સારી જગ્યાઓથી આપણે કેરી ખરીદતા હોય પણ કેસર કેરી અહીંયા પણ આપણા ગુજરાતની ઉત્તર ગુજરાતની અંદર પણ સારી એવી થતી હોય આ એનો એક પુરાવો છે. તો જે સરપંચે જે એમની ગામની પંચાયતની જગ્યાની અંદર આંબા વાયા અને સારું કાર્ય કર્યું હોય એ બદલ એમને આપણે અભિનંદન આપવા જોઈએ. તેમને સારું એવું કામ કર્યું હોય. તો ખેડૂત મિત્રો આંબામાં એક ખાસ ધ્યાન રાખવા જેવી એક બાબત છે કે આ ભાઈ આંબાના કટિંગ કરવા માટે આવતા હોય કે જે વેસ્ટેજ આંબાનો મોર હોય કે આપણે બધો જ મોર આંબા પર રાખતા હોઈએ તો આ ભાઈને વિશે માહિતી લઈએ કે ભાઈ શું કહેવા માંગે કે આ આંબાનો વેસ્ટેજ માર કઈ રીતે કટિંગ કરવો પડે અને કટિંગ કરવાથી શું ફાયદા થતા હોય? કટિંગ કરવાથી આ આમાં મચ્છી ના બેહે, એક જીવાત ના બેહે, તો બીજી કેરીને અસર ના કરે. પછી આને કટિંગ કરી નાખો તો પેલી કેરીનો વિકાસ થવા માંડે અને કેરી મોટી થાય. એટલે આ આંબાનો મારો મોર છે આ રોગ સારે પણ એ આને કયો રોગ કહેવાય એમ? આ મચ્છીમાં સંતાઈ રહી, પછી જીવાત પડે, પછી બાવા કહેવાય. આ ઘોડા કહેવાય, ઘોડા. આ ઘોડાથી આ ઘોડા કાપી નાખો તો કેરીનો વિકાસ સારો અને આમાં કેરી બેસે નહીં. તો ખેડૂત મિત્રો આ ભાઈનું કહેવું એમ છે કે આવો ઓબાનો મોર હોય આપણે કોઈ બી જગ્યાએ ઓબા વાવેલા હોય તમે પણ તો એનું આ કટિંગ કરવું પડતું હોય. અને સારો મોર કયો હોય એ અમારા ખેડૂત મિત્રોને બતાવો. આ મોર આ સારો મોર બતાવો તો જરા ભાઈ. આ સારો મોર, આ મોર રે એ સારામાંનો મોર આવે અને આ જે ગુંફો કેરી બેસે. અને જેના આ ઘોડો રાખવાથી એ આવા જીવાત ડંખ મારે પકડી તે આ મોર જતો રહે. સરસ રૂકાઈ જાય. આ કેરી આવે જ નહીં. એ ઓબા વાવતો હોય તો કટિંગ તો અમારે જ કરવાની, રાખવાવાળા કટિંગ કરે. બીજું પણ કઈ તમારા નીચે આંબાની ડાળી હોય એનું કટિંગ કરતા હો? કટિંગ કરીએ. મારે મને આવું કટિંગ મોરાયેલો હોય પછી આ ડૂંક કાપી નાખવામાં આવે ફેર નવા સીધે ડૂંક આવે એનો વિકાસ સારો થાય. તો ખેડૂત મિત્રો આપણે એક વસ્તુ ધ્યાન રાખવા જેવું કે આપણે આંબાની ખેતી કરતા હોઈએ અને જે વધારાનો વેસ્ટેજ જે મોર હોય કે જેમાં કેરી બેસવાની જ નથી એ કેરીનું કટિંગ કરવાથી આપણે બીજી જે જગ્યાએ સારો મોર હોય એમાં કેરી સારી બેસે અને વિકાસ એ સારો થાય. અને પછી તમે એને દારૂ રાખવા જો તો જેની જેમ વર્ષ જાય એમ જેમ ફરતા આવી જાય. જેમ ફરત હું રાખું છું હિંમતનગર પાર્ટીકોમાં રાખું 3000 23,000 રાખેલા એને રાખ્યા છે 75 લાખમાં રાખ્યા. ચાલો હાલ એ ટાઈટમાં ચાલુ છે 8,000 કામ કરવા અંદર. તો તમે અહીંયા જે આંબાનું કટિંગ આ સરપંચ સાહેબે તમને આ જગ્યામાં આંબાની કટિંગ કરવા માટે તમને જ મને જ આપ્યું છે. મને પણ આપ્યું. તમારો મોબાઈલ નંબર કેટલો? મારા મોબાઈલમાં 63 53 60 48 24. સરસ. તો જય જવાન જય કિસાન. તો ખેડૂત મિત્રો આ અમારો વિડીયો તમને ગમતો હોય તો આગળ શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો કે જેથી બીજા ગામના ખેડૂતો પણ આ રીતે આંબાની ખેતી કરી અને સારી આવક મેળવી શકે.